તમિલનાડુ મર્કન્ટાઇલ બેંકમાંથી લોન લઈ લોનની રકમ નહીં ભરપાઈ કરી છેલ્લા 2.5 વર્ષથી છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. સુરત શહેર વિસ્તારમાં નોંધાયેલા ગુનાઓના નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવાની કામગીરી કરતા હતા. તે દરમિયાન ખૂનની કોશિશ તથા ધાડ લૂંટ સ્ક્વોડના પોલીસ ઇન્સ્પેક્ટર તેમની ટીમના પોલીસ માણસો સાથે સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે સુરત શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં સને 2023માં નોંધાયેલ છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલો આરોપી સંજય નન્નુભાઈ કાનાણી હાલમાં મોટા વરાછા લજામણી ચોક પાસે રહે છે અને તેની ધરપકડ કરવા સારો નામદાર કોર્ટે CRPC કલમ 70 મુજબનું વોરંટ પણ ઇસ્યુ કરેલ છે. જે બાતમી હકીકતના આધારે ડીસીબીના પોલીસ માણસોની ટીમ મોટા વરાછા લજામણી ચોક ખાતે જઈ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વર્કઆઉટ કરી છેલ્લા 2.5 વર્ષથી વોન્ટેડ જાહેર રહેલા આરોપી સંજય નન્નુભાઈ કાનાણીને મોટા વરાછા લજામણી ચોક પાસેથી ડિટેન કરી લાવી આરોપીની પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી. લોન ધારકને લોન ભરપાઈ કરવા અંગે અવારનવાર નોટિસો પણ આપવામાં આવી હતી. તેમ છતાં લોન ધારક લોન ભરપાઈ કરેલ ન હોય અને વર્ક ઓર્ડર ખોટા બનાવી નાસી ગયેલ હોય હકીકત જણાવતા આરોપીની કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.